टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ સ્કૂલમાં એક શેડ બનાવવાનો હતો તે 3 મહિના પહેલાં એનું ખાતમુહૂર્ત થઈ ગયું, પાયા ખોદાઈ ગયા, પણ હજી સુધી બન્યો નથી. આ કેવું સાહેબ, 3 મહિના પહેલા બાળકો માટે શેડ બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું, ખાડાએ ખોદ્યા અને પછી કંઈ કામ જ ના થાય. આ વિડીયો તો જુઓ. શું આવી રીતે ભણીને બાળકો દેશનું ભવિષ્ય બનાવશે? આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં આવેલી ટીંબડી ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીનો છે. એક જ પરિસરમાં માત્ર 2 રૂમમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાના 40 થી 50 બાળકો અહીં અભ્યાસ કરે છે. પણ તમે રૂમની જર્જરિત હાલત તો જોઈ જ રહ્યા છો. બાળકો કેવા જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. પણ અહીં સવાલ એ ઊભો થાય કે આમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? માત્ર 2 રૂમ છે, એમાં પણ બાળકો ભણે કે જમવા બેસે? હા, શાળામાં નવા શેડની મંજૂરી મળી, પણ કોન્ટ્રાક્ટર કોઈ કારણોસર કામ અધૂરું છોડીને જતા રહ્યા, જે બાદથી બાળકો માટે આ જર્જરિત સ્કૂલના રૂમ જ નહીં પણ ખોદેલા ખાડા પણ જોખમરૂપ બન્યા છે. આંગણવાડીના બાળકો આંગણવાડીમાં જ રહેશે, ત્યાં જ જમે છે, એ પણ જર્જરિત હાલતમાં છે. અહીંયા ખાડા છે તો બાળકો અંદર પડી જાય તો એની જવાબદારી કોણ? તો આ કામ થઈ જાય તો અમારા બાળકોને છાંય બેસીને જમે. અત્યારે વૃક્ષ નીચે જમે છે. અત્યારે તો સમજ્યા કે વાંધો નહીં, પણ ચોમાસામાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જમવા ક્યાં જાય? 2 સ્કૂલને 2 રૂમ જ છે, તો અંદર ભણે કે જમે? હાલ વાલીઓ ઈચ્છી રહ્યા છે કે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા શેડ બનાવાય અને આંગણવાડીની જર્જરિત બિલ્ડિંગની મરામત થાય. જેટલી વહેલી તકે આનું કાર્ય પૂરું થાય આ શેડનું, કે છોકરાઓ માટે બહુ જરૂરી છે. કારણ કે આ કોઈ વ્યવસ્થા નથી, જમવા માટેનો કોઈ શેડ નથી. બાળકો ઝાડવા નીચે બેસીને જમે, પ્રાર્થના પણ લોબીમાં કરવી પડે, નાની એવી જગ્યા છે. તો આ શેડ જેટલી જલ્દી બને એટલું સારું.